ઢીંચણ તમારા આવા થઈ ગયા હતા. બહુ જ અશક્ય દુખાવો હતો. 4-5 વર્ષથી દુખાવો બહુ થાય છે. માનસિક રીતે બી થોડા ડિસ્ટર્બ થઈ ગયા હતા કે કાપકોપ વગરનું ને તમારે ગેરંટી એમ. જાપાનીઝ ટેકનિક છે કે રાત્રે બિલકુલ ઊંઘ નથી આવતી દુખાવાના કારણે. પેશન્ટને એક જ દિવસ રહેવું પડે છે. કે તો હવે વ્હીલચેર હોય કે ના હવે તમે ચાલીને જાઓ કે. એક પ્રોસિજર છે એ 30 મિનિટમાં તમારી પૂરી થઈ જશે. વગર ઓપરેશને તમારો ઘૂંટણનો દુખાવો દૂર કરે. મોરબીથી રંજનબેનને 7 વર્ષથી ઘૂંટણમાં દુખાવાની તકલીફ હતી. ઘણી જગ્યાએ ઓપિનિયન લીધા પછી દવાઓ લીધી, આયુર્વેદિક દવાઓ પણ લીધી, પણ દુખાવામાં લાંબો સમય સુધી રાહત મળી નહીં. એ લોકો અમારા પ્રહલાદનગરના સેન્ટર ઉપર આવ્યા, બેન્કર્સ વાસ્ક્યુલર સેન્ટર ઉપર, અને અમારો ઓપિનિયન લીધો. મને 2017 હતો. પછી વચ્ચે એવું દુખે ન દુખે પણ આ છેલ્લા 1 વર્ષથી વધારે દુખતું હતું. કામ જ ન થાય, રોવા માંડી એમ. અમને તો અત્યાર સુધી બધે બતાવ્યું તો એમ જ કીધું કે તમારે ઘૂંટણનો ઘસારો છે. પછી અહીંયા બતાવ્યું સાહેબને તો કે સાહેબ કે ઘસારો નથી તમારે, કે નસનો ઓલી છે, તો ઓપરેશન કરશો તો આવી જશે. વડોદરા બતાવ્યું, મોરબી બતાવ્યું, સુરત, ઘણા ઠેકાણે બતાવ્યું, પણ એ તો એમ જ કે ઓપરેશન વગર કઈ વિકલ્પ નથી એમ. બરાબર. 2017માં જ મને ઓપરેશનનું કીધું હતું. પણ ઓપરેશન કરાય એટલે આપણે નીચે બેસી ન શકાય, એટલે 6 મહિના સુધી તો સાચવવાનું પછી ઓપરેશન કરાયા પછી. એટલે પછી વિચાર માંડી વાળ્યો હતો, એટલે દવાઓ ઉપર ચાલતું હતું. એટલે ઘણો દુખાવો સહન કર્યો, પણ પછી હવે છેલ્લા આ 1 વર્ષમાં તો પછી વધારે દુખાવો માંડ્યું. અમારા સગાએ વિડીયો મોકલ્યો હતો, એના સરનામે અમે અહીંયા પહોંચ્યા. પ્રોસિજર તો અડધો કલાક, પછી 8 કલાક રાખ્યા હતા અમને અહીંયા, પછી રજા આપી દીધી હતી. મને ઓપરેશનમાં લઈ ગયા ત્યારે વ્હીલચેર ઉપર મને લઈ ગયા હતા, રજા આપી એટલે મેં કીધું હવે વ્હીલચેર હોય કે ના હવે તમે ચાલીને જાઓ, કે સીડી વીડી ચડવામાં મને હવે તકલીફ ન થાય. હું તો એ જ કહેવા માંગુ છું કે અહીંયા આવો, તમે એક વખત વિઝિટ લ્યો અહીંયા. અમે જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન ટ્રીટમેન્ટ એમની કરી, ઘૂંટણની ટ્રીટમેન્ટ જે અમે કરીએ છીએ કરી, અને એમને દુખાવામાં ઘણો રાહત થઈ. જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશનમાં અમે શું કરીએ છીએ, અમે ઘૂંટણની એન્જિયોગ્રાફી કરીએ, જેમાં એક પતલો વાયર જેવી નળી હોય, કેથેટર હોય, એને દરેકે દરેક જેનિક્યુલર આર્ટરી એટલે કે નસમાં લઈ જઈએ. જે ઘૂંટણની નસમાં સોજો હોય એને આપણે પાર્ટિકલ્સથી ટ્રીટમેન્ટ આપી દઈએ છીએ, અને એ સોજો જતો રહે છે. આ સોજો જતો રહેવાથી પેશન્ટને દુખાવામાં રાહત મળે છે, અને આ રાહત લાંબા સમય સુધી જોવા મળે છે. આ ટ્રીટમેન્ટમાં પેશન્ટને એક જ દિવસ રહેવું પડે છે, કોઈ તકેદારી રાખવાની જરૂર નથી, એક્સેપ્ટ કે 7 થી 8 કલાક જેવો પગ વાળવાનો નથી હોતો આ ટ્રીટમેન્ટ કર્યા પછી. આ ટ્રીટમેન્ટ લોકલ એનેસ્થેશિયામાં થાય છે. પેશન્ટ આપણી સાથે વાતચીત કરતું રહે છે. આમાં દર્દીને બેહોશ કરવાની કે બીજી કોઈ સ્પાઇનલ એનેસ્થેશિયા કે કશું આપવાની જરૂર પડતી નથી. આ ટ્રીટમેન્ટમાં કોમ્પ્લિકેશન્સ મિનિમલ છે, કારણ કે આમાં કોઈ ટાંકો, ચીરો, ચીરફાડ કે એવું કશું થતું નથી. સો ઘૂંટણની જે સારવાર છે, ઘૂંટણના દુખાવાની સારવાર છે. પેશન્ટને જ્યારે ઘૂંટણનો દુખાવો થાય ત્યારે શરૂઆતમાં ફિઝિયોથેરાપી કરાવીએ. ફિઝિયોથેરાપીથી રિસ્પોન્ડ ના કરે તો અલ્ટિમેટલી પેશન્ટને એડવાઇસ મળતી હોય છે કે તમે ઘૂંટણના સાંધાનું ઓપરેશન કરી નાખો. હવે આ સાંધો તમને કન્ટિન્યુઅસ દુખાવો આપ્યા કરશે, અને પેશન્ટ પર કરે શું, કારણ કે એમને પણ ડે ટુ ડે રૂટીનમાં એટલો જ દુખાવો થતો હોય. સાદું ખુરશી પર બેઠા છે, ઊભા થઈને ચાનો કપ લેવા જવું છે કે પાણીનો પ્યાલો લેવા જવું છે તો પણ દુખાવો થાય. એટલે અલ્ટિમેટલી હારી થાકી કંટાળી પેશન્ટ કન્વિન્સ થાય કે ના હું તો મારો ઘૂંટણનો સાંધો બદલાઈ નાખું તો જ સારું. પણ એકચ્યુઅલી હવે એવી જરૂર નથી. જાપાનીઝ ટેકનિક છે જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન, વગર ઓપરેશને તમારો ઘૂંટણનો દુખાવો દૂર કરાય છે. આ કેવી રીતે કરીએ છીએ, તો જેમ આપણે હાર્ટની એન્જિયોગ્રાફી કરીએ એવી જ રીતે ઘૂંટણની એન્જિયોગ્રાફી કરીએ છીએ. અને આ ઘૂંટણની એન્જિયોગ્રાફી કરી એકચ્યુઅલી એન્જિયોગ્રાફી કરતી વખતે જ્યાં ઘૂંટણનો જે બાજુ દુખાવો હોય એ વિસ્તારની લોહીની નળીમાં અમને સોજો દેખાય. આ સોજો એટલે વાસ્ક્યુલર બ્લશ, જે અમે એ એવા એરિયામાં દેખાય છે જેમાં સોજા માટે જવાબદાર સાઇટોકાઇન્સ નામના કેમિકલની રિલીઝ એ વેસલ થ્રુ ઘૂંટણમાં થઈ રહી છે.
એકવાર અમે આઈડેન્ટિફાઈ કરીએ પછી એની અંદર 45 માઇક્રોન્સ એમ્બોલાઇઝિંગ પાર્ટિકલ ઇન્જેક્ટ કરીએ છીએ, જેને કારણે સાઇટોકાઇન્સની રિલીઝ અટકી જાય અને રિલીઝ અટકવાની સાથે સાથે ઘૂંટણનો ઘસારો અટકી જાય. આર્થરાઇટિસ આ જે શબ્દો છે એ શબ્દોની જે મેઇન પ્રોસેસ છે ક્રોનિક ઇન્ફ્લેમેશન, એ ક્રોનિક ઇન્ફ્લેમેશન આપણે ઘૂંટણના સાંધામાંથી આપણે અટકાવી દઈએ છીએ અને એને કારણે પેશન્ટને પેઇનમાં રિલીફ જોવા મળે છે. અને આમાં કોઈ પણ જાતના ટાંકા કટ કશું જ આવતું નથી. એક નીડલ પંચરથી આખી પ્રોસિજર થાય છે. જેમ આપણે હાર્ટની એન્જિયોગ્રાફી તમે કોઈ તમારા ફેમિલી મેમ્બરમાં સાંભળી હોય તો એક નીડલ પંચરથી કરીએ છીએ, સેમ ટેકનિક એક થાપાની નસમાંથી આખી એન્જિયોગ્રાફી કરીએ અને આ ટેકનિકમાં જેનિક્યુલર આર્ટરી એમ્બ્યુલેશન કરીએ અને ફાયદો થાય. બીજું કે આ ટેકનિક જાપાનમાં શોધાયેલી અને ખાલી ઘૂંટણ પૂરતી સીમિત નથી. સેમ આ જ ટેકનિક જેનિક્યુલર આર્ટરી એમ્બ્યુલેશન જે ની જોઈન્ટ માટે કરીએ છીએ એ જ વસ્તુ ફ્રોઝન શોલ્ડર, ટેનિસ એલ્બો અથવા હિલ પેઇન, નાના નાના સાંધા હોય રૂમેટિક આર્થરાઇટિસમાં, આપણે આંગળીના નાના સાંધા હોય, પગની આંગળી હોય, એ બધા સાંધા માટે આ ટેકનિક એટલી જ યુઝફુલ છે. કોઈપણ જાતની સર્જરી ટાંકા વગર તમે તમારો ઘૂંટણનો દુખાવો દૂર કરી શકો છો જેનિક્યુલર આર્ટરી એમ્બ્યુલેશનથી. મારા વાઈફને અસહ્ય દુખાવો હતો, એની માટે અમે અહીં પ્રોસિજરમાં આવ્યા હતા. પ્રોસેસમાં ડૉક્ટર સાહેબે અમને બોલાવ્યા હતા કે ભાઈ આટલું 30 મિનિટમાં તમારે પ્રોસિજર થઈ જશે અને કોઈ પણ ચીરફાડ થયા વગરનું. એક ઓપરેશન તો નથી જ ત્યાં, પણ લોકો ઓપરેશન કહે છે, પણ ઓપરેશન નથી, એક પ્રોસિજર છે. એ 30 મિનિટમાં તમારી પૂરી થઈ જશે અને કોઈ પણ દુખાવા વગર, કોઈ દુખાવો થતો નથી અને તમને 8 કલાકમાં ડૉક્ટર સાહેબ ખુદ તમને ચાલવાની છૂટી આપી દેશે. મારું કહેવું એમ છે કે જેને કંઈ આવો પ્રોબ્લેમ હોય એક વખત ડૉક્ટર સાહેબની મુલાકાત લે અવશ્ય અને સારું થઈ જશે 100%. આજે હું એક અમારા પેશન્ટ છે હંસાબેન મહાદેવા, એમના વિશે એક વાત કરું. એમને જમણા ઘૂંટણનો દુખાવો હતો. પહેલાં ઘણા બધા ડૉક્ટર્સને બતાવેલું, બહુ બધી દવાઓ કરી, પણ છતાંય કંઈ ફરક પડ્યો નહોતો. જ્યારે અમારી પાસે આવ્યા ત્યારે એમના પગમાં સખત સ્વેલિંગ, દુખાવો બી એટલો, બળતરા બી એટલા થતા હતા. કમ્પ્લેન એમની હતી કે રાત્રે બિલકુલ ઊંઘ નથી આવતી દુખાવાના કારણે. આખા દિવસની ડે ટુ ડે લાઈફમાં બી એમને ખાસું બધું તકલીફ પડતી. અને આ બધા જ્યારે એમની ડે ટુ ડે લાઈફ અફેક્ટ થઈ એના કારણે એમને થોડું માનસિક રીતે બી થોડા ડિસ્ટર્બ થઈ ગયા હતા. અમે એમનું ટોટલી ક્લિનિકલ ઇવોલ્યુશન કર્યું, ચેક કર્યું, તો એક્સરે પરથી એમનો સ્ટેજ જનરલી 1 to 3 અંદર આવ્યો. સો અમે એમને સજેસ્ટ કર્યું કે અમારી એક ટ્રીટમેન્ટ છે વિધાઉટ એની કટ સૂચર, વાટકાપ વગર આપણે જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન કરીને ટ્રીટમેન્ટ છે. એમાં આપણે જઈશું તો આપણે તમારો ઘૂંટણનો સાંધો જે કુદરતી છે એને ઇઝીલી પ્રિઝર્વ કરી શકશું અને જે બી તકલીફ છે એમાંથી આરામથી બહાર આવી શકશે. ધેન એમણે ટ્રીટમેન્ટ કરાવી. નાવ શી ઇઝ સો મચ હેપી અને એમને ડે ટુ ડે લાઈફમાં બી ખાસો ઇમ્પ્રુવમેન્ટ આવી છે. શું દુખાવો હતો તમને? આ ઢીચણમાં જ હતો, ઘૂંટણમાં જ. એમ થાય કે આમ કળતર થાય ને દુખાવો થાય એમ થતું હતું. અત્યારે ઓછું લાગે છે, એમ કે 40 ફરી શકો એકલી એમ.